સુરનગર જિલ્લાના ચુડા તાલુકાના છલાળા અમરધામ ખાતે બ્રહ્મનિષ્ઠ હરિસંઘ સાહેબની 13મી નિવારણ તિથિ નિમિત્તે ધર્મોત્સવનું આયોજન કરાયું છે। આ ધાર્મિક અવસરે ભક્ત ભૂષણ મહામંડલેશ્વર જનકસિંહ સાહેબની ઉપસ્થિતિમાં જૂનાગઢ ગિરનારી મંડળ તેમજ ધાર્મિક આશ્રમોમાંથી સંતો મહંતો મહામંડલેશ્વરો તથા મહાપ્રભુ દ્વારા સંતો મહંતોની રવેડી તેમજ મહાસભા મહાવિષ્ણુ યાગ અને સંતવાણીનું આયોજન કરાયું છે। મહાવિષ્ણુ યજ્ઞના આચાર્ય પ્રતીકભાઈ મહેતા દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વાતાવરણ મંત્રમુગ્ધ બનાવ્યું હતું। ભવ્ય સંત સભામાં વિશેષ ઇન્દ્ર ભારતી બાપુ તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભારત વર્ષને નવું નજરાણું પ્રાપ્ત થાય એ માટે છલાળા અમરધામના આંગણે વિશ્વમાં મોટું રામદેવજી મહારાજનું મંદિર બને એ ઘોષણા કરવામાં આવી હતી। રાત્રિના સમયે સંતવાણીમાં સુપ્રસિદ્ધ ભજનીકો શૈલેષભાઈ મહારાજ તેમજ બિરજુ બારોટ ગોપાલ સાધુ વિવેકભાઈ તેમજ તેજસપુરી ગોસ્વામી દ્વારા ભજનોની રમઝટ બોલાવી હતી। આ અવસરે ગુજરાતભરના મહામંડલેશ્વરો તથા સંતો મહંતો રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જે.કે. સિંહ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। અમરધામ આશ્રમ છલાળાના આંગણે પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિસંઘ સાહેબની 13મી નિર્વાણ તિથિ અંતર્ગત ભવ્ય અને દિવ્ય આયોજન હતા, જેમાં વિષ્ણુ યજ્ઞ, ગિરનારી મંડળ અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ જૂનાગઢથી જેમ શિવરાત્રિનું આયોજન તમે જુઓ છો એ જ રીતના અહીંયા સંતો પધાર્યા હતા અને ગિરનારી મંડળનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ધર્મસભા તેમજ રાત્રિ સંતવાણી અને એમાં પણ વિશેષ ઇન્દ્ર ભારતી બાપુ અને મહેન્દ્રાનંદ ગિરી બાપુ અંદર આ પધાર્યા હતા અને એમના દ્વારા પણ સૌને આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને સાથે સાથે અમરધામ આશ્રમ છલાળાને એક નવું નિર્માણ કંઈક આગવી મેળવે એ માટે થઈને ભવ્ય અને દિવ્ય આ ભારત વર્ષમાં રામદેવજી મહારાજનું મંદિર બને એનું પણ આયોજનની વાત કરવામાં આવી હતી। એ બદલ આપ સૌને સીતારામ।